હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં સામાન્ય ઘટાડો હતો અને ગિફ્ટ નિફ્ટી અત્યારમાં 25,151 થોડાક વધારા સાથે ટચ થઈ ગયું છે 25-30 પોઈન્ટના. અને કાલે સેન્સેક્સમાં 153 પોઈન્ટ એ ઘટી અને 81,773 ઉપર બંધ રહ્યો. નિફ્ટીમાં પણ 62 પોઈન્ટનો ઘટાડો હતો અને 25,047 ઉપર, એટલે કે 25,000 ઉપર બધા ટકેલું છે. અને બેંક નિફ્ટીમાં 221 પોઈન્ટ ઘટીને 56,018 ઉપર અને મિડ કેપ અને સ્મોલ કેપમાં 57,866 442 પોઈન્ટનો ઘટાડો. એનએસસી ઉપરના શેરો 1,122 શેરો વધતા હતા અને 1,687 શેરોમાં ઘટાડો હતો. મિત્રો, બજારમાં ખાસ વાત એ છે કે સારી કંપનીઓ વધી રહી છે. હવે એમાંથી આપણે બે કંપનીઓની આજે વાત કરવી છે. ખાલી તમને ઇન્ફોર્મેશન આપવી છે કે આ વર્ષ દરમિયાન આ બે કંપનીએ કેવું રિટર્ન આપ્યું છે અને હજી પણ આ કંપનીઓ આગળમાં કામ કરી રહી છે. હવે એમાં પહેલી કંપની છે યથાર્થ હોસ્પિટલ. આ બે કંપનીઓના સ્ક્રીનશોટ હું વિડીયોની પાછળ મૂકી દઉં છું, એટલે તમે એનો વધુ અભ્યાસ કરી શકો છો. યથાર્થ હોસ્પિટલ કાલે 831 ઉપર બંધ રહ્યો અને એમાં કાલે 5% ઉપરનો વધારો હતો. હવે એનો 52 વીક લો 347 અને 52 વીક હાઈ 443 છે, એટલે કે 52 વીક હાઈ ઉપર કંપની ચાલી રહી છે, ઓલ ટાઈમ હાઈ ઉપર. માર્કેટ કેપ છે 8,013 કરોડ. ઘણી મોટી કંપની નથી. EPS 9.51 અને PE 87, ફેસ વેલ્યુ 10 રૂપિયા. કંપનીએ રિટર્નમાં ગણો તો 6 મહિનામાં 84% અને 1 વર્ષમાં 50% કંપનીએ રિટર્ન આપ્યું છે. 6 મહિનામાં 84% અને 1 વર્ષમાં 48% રિટર્ન આપ્યું છે. હવે શેર હોલ્ડિંગ પેટર્નમાં તમે જુઓ તો આમાં ખાસ જોવાનું છે કે પ્રમોટર પાસે 61.64% શેર છે. વિદેશી રોકાણકારોએ પણ આમાં દમદાર 4.5% શેર લીધેલા છે અને આપણા ઘરેલું ફંડોએ 13.5% શેર લીધા. પબ્લિકનું હોલ્ડર ખાલી 15% અને જે અધર જે મોટા હોલ્ડરો છે એને 5.5% હોલ્ડિંગ છે. બેલેન્સ શીટમાં વાત કરો તો શેર કેપિટલ 96 કરોડ છે, ફેસ વેલ્યુ 10 છે, 9 કરોડ અને 60 લાખ શેર બહાર પાડેલા છે. કંપની પાસે રિઝર્વ 1,428 કરોડ છે અને કંપનીની ફિક્સ એસેટ 314 છે. આ યથાર્થ હોસ્પિટલ દિલ્હીની આજુબાજુમાં એની હોસ્પિટલો છે અને બહુ સારું કામ કરી રહી છે. આ કંપનીએ ટૂંકા સમયમાં જે શેર હોલ્ડરો છે એના સારું રિટર્ન આપ્યું છે. હવે બીજી કંપની છે EID પેરી. આ શુગર સેક્ટરની કંપની છે. કંપની દમદાર કંપની છે અને એનું જે મહત્ત્વનું કારણ છે એ બે ત્રણ કારણ છે કે ભવિષ્યમાં આ કંપની તમને સારું એવું પ્રોફિટ કરાવી શકાય. કંપનીનો શેર 1,056 રૂપિયા ઉપર ચાલે છે. 52 વીક લો 739 છે અને 52 વીક હાઈ 1247. માર્કેટ કેપ 18,791 છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. EPS 58 છે. એક શેર દીઠ કમાણી 58 રૂપિયા છે. PE 18 છે. સેક્ટરનો PE 37. બુક વેલ્યુ 470 છે અને PB 53 છે. બુક વેલ્યુ સારામાં સારી કંપનીની છે અને એનું કારણ છે આપણે આગળ ચર્ચા કરીશું. 1 વર્ષમાં 30% અને 5 વર્ષમાં 300% કંપનીએ રિટર્ન આપ્યું છે. હવે જુઓ મિત્રો, આમાં ખાસ એ છે કે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરો તો 41% શેર પ્રમોટરો પાસે છે, 12.67% વિદેશી રોકાણકારો છે, 14% શેર વિદેશી આપણા ઘરેલું ફંડો છે અને 24% શેર પબ્લિક પાસે છે અને 7.5% એટલે કે 7% આસપાસ શેર મોટા જે હોલ્ડરો છે કે જેના પાસે લાખો 2 લાખ શેર હોય એવા 18 શેર હોલ્ડર
પાસે 7% શેરો છે. બેલેન્સ શીટની વાત કરો તો 17 કરોડ શેર કેપિટલ છે અને કંપનીનું રિઝર્વ 7,970 કરોડ છે. મિત્રો, કંપનીનું તમે એમાં ખાસ જુઓ કે 18,791 કરોડની કંપની છે, એના 50% જેટલું તો કંપની પાસે રિઝર્વ પડ્યું અને ફિક્સ એસેટ 6,268 કરોડની છે. અને એનું મહત્ત્વનું કારણ એ છે કે કોરોમંડળ ઇન્ટરનેશનલ અત્યારે 2242 રૂપિયા ઉપર ચાલી રહી છે કંપની. એ કંપનીમાં 56% હિસ્સો EID પેરીનો છે અને કોરોમંડળ ઇન્ટરનેશનલનું માર્કેટ કેપ 66,000 છે. એટલે એના જો તમે અડધું હિસ્સો EID પેરીનો છે એટલે 33,000 કરોડ તો ખાલી કોરોમંડળમાં એની વેલ્યુ થાય છે મિત્રો. અને આ કંપનીનો જે હિસ્સો છે એ અલગ. કંપની દમદાર કંપની છે. ભવિષ્યમાં જો એની બુક વેલ્યુ કાઢવામાં આવે ને તો એ કંપની 2,000 આસપાસ જઈ શકે એવી કંપની છે. કોરોમંડળમાં એનો 56% હિસ્સો છે આ કંપનીનો, EID પેરીનો. એટલે આ કંપનીમાં આપણે બોલીશ અને તેમજ એની બુક વેલ્યુ ખૂબ ઊંચી છે. કોરોમંડળ ઇન્ટરનેશનલ જે ડિવિડન્ડ ચૂકવે છે એમાં 50% ડિવિડન્ડ તો આ કંપનીને આવે છે, 56%. જે કંપનીની બુક વેલ્યુ સારી ક્યારે હોય કે એના પાસે એસેટ, એના પાસે રિઝર્વ કેશ વધારે હોય, એ કંપનીની બુક વેલ્યુ સારી હોય. કંપની ઉપર દેવું ના હોય. બુક વેલ્યુ એવી રીતે નીકળે કે કંપનીની ટોટલ એની એસેટ, એની કેશની રિઝર્વ બધું ભેગું કરી અને એમાંથી કંપનીનું દેવું બાદ કરો અને જે રકમ વધે એને બહાર પાડેલા શેરો કંપનીના જેટલા શેર બહાર પાડ્યા હોય એના વડે ભાગી નાખો તો કંપનીની બુક વેલ્યુ આવે. એટલે આ EID પેરીની બુક વેલ્યુ તમે જુઓ તો મિત્રો 470 એની બુક વેલ્યુ છે અને બુક વેલ્યુથી ડબલ આ ભાવ ચાલી રહ્યો છે. અને આ કંપનીનો 52 વીક લો 739 થયો હતો ત્યારે એની બુક વેલ્યુ આસપાસ એ ભાવ આવી ગયો હતો. મિત્રો, આ બધી સમજવાની વાતો છે. એના ફંડામેન્ટ તમે ચેક કરો. કંપની પાસે દેવું કેટલું છે, વિદેશી રોકાણકારોએ એમાં રસ લીધો છે કે નથી લીધો, આપણા ઘરેલું ભંડોળ અને વિદેશી રોકાણકારો જે કંપનીમાં એન્ટર થાય તો એ કંપની સારી એમને લાગે, ભવિષ્યમાં એમના પૈસા ગ્રો કરે, એ પૂરો અભ્યાસ કરવાની ટેકનિકલ બાબતોનું એમને જ્ઞાન હોય છે અને તારે જ એમાં એ પૈસા નાખી છે. તો EID પેરીમાં જો વિદેશી રોકાણકારોનું શેર હોલ્ડિંગ 12.66, ઘરેલું ફંડોનું 14.46, એથાર્થ હોસ્પિટલમાં તમે જુઓ કે 13.52% શેરો આપણા મ્યુચ્યુઅલ ફંડોના હોલ્ડિંગ છે. તમે આટલું જો આપણા વિદેશી રોકાણકારો અને આપણા જે ઘરેલું ફંડોએ જે કંપનીમાં ખૂબ રસ લીધો હોય અને એમનું વધારતા હોય હોલ્ડિંગ, એવી કંપનીમાં રોકાણ કરો ને ઓછું તો તમારા પૈસા તમને નુકસાન ના જાય. પણ જે લોકો એ વેચીને નફો લઈને નીકળતા હોય એ કંપનીમાં આપણે થોડુંક દૂર રહેવું જોઈએ. થેન્ક યુ.